શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ પરિવારમાં કોઈ વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે એ મૃત્યુ પામેલા વ્યક્તિનો આત્મા લેવા હોસ્પિટલ ગયા હોય? આવો વિચિત્ર કિસ્સો દાહોદમાં સામે આવ્યો. ટેકનોલોજીના યુગમાં દાહોદમાં અંધશ્રદ્ધાનું જીવંત ઉદાહરણ જોવા મળ્યું. અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના સ્વજનો આત્મા લેવા હોસ્પિટલ પહોંચ્યા. મધ્યપ્રદેશના સ્વજનો તાંત્રિકને લઈ હોસ્પિટલ પહોંચ્યા હતા. પૂજા વિધિ કરી સફેદ કપડામાં તાંત્રિક ધૂણતા ધૂણતા આત્મા લઈને નીકળ્યા. આત્મા લઈને રસ્તા પરથી નીકળતા કુતૂહલ સર્જાયું હતું. 3 મહિના પહેલા અકસ્માતમાં ગંભીર ઈજા થતા દાહોદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. તસવીરો તમે જોઈ શકો છો. અંધશ્રદ્ધાનું આ જીવંત ઉદાહરણ. લોકો ભલે આધુનિક યુગ કહેતા હોય, પરંતુ આજનો યુગ કેટલો અંધશ્રદ્ધાથી ભરેલો છે અને લોકોમાં હજુ કેટલી અંધશ્રદ્ધા ભરેલી છે તેનું આ જીવંત ઉદાહરણ છે. એક વ્યક્તિનું મૃત્યુ થયું ત્યારે તેના પરિવારજનો એ મૃતકની આત્મા લેવા માટે તાંત્રિકને સાથે લઈને હોસ્પિટલ પહોંચ્યા. તાંત્રિક હોસ્પિટલમાં પૂજા વિધિ કરે છે, સફેદ કપડામાં આત્મા બાંધે છે અને પછી લઈને જાય છે અને ધૂણે છે. સવાલ એ છે કે શું આ અંધશ્રદ્ધા નથી? જો અંધશ્રદ્ધા નથી તો પછી આ છે શું? તાંત્રિક જે રીતે ધૂણી રહ્યો છે અને કહી રહ્યો છે કે આત્મા જઈ રહી છે, આવી માન્યતા સમાજ માટે કેટલી યોગ્ય છે? સમાજમાં આ અંગે ક્યારે આવશે જાગૃતિ? ઢોંગી તાંત્રિકો શ્રદ્ધા સાથે રમત રમી રહ્યા છે, કેમ કોઈનું ધ્યાન નથી? અને આ સ્થાનિક લોકો જે છે એ કેમ અંધશ્રદ્ધાની અંદર આ ગર્તામાં ધકેલાઈ રહ્યા છે? આ અંધશ્રદ્ધાથી બચવું જોઈએ. આવી કોઈ આત્મા હોતી નથી કે જેને કપડામાં બાંધીને કોઈ તાંત્રિક લઈ જાય કે પછી પૃથ્વી પરનો કોઈ વ્યક્તિ લઈ જઈ શકે. એટલે આવી બધી બદીઓથી, આવી બધી ખોટી ગેરમાન્યતાઓથી અથવા અંધશ્રદ્ધાથી દૂર રહેવું જોઈએ. વધુ માહિતી સાથે સંવાદદાતા સૌરભ ગેહલોત મારી સાથે જોડાયા છે. સૌરભ, આ જે અંધશ્રદ્ધાનું જીવંત ઉદાહરણ સામે આવ્યું છે, હવે જિલ્લા વહીવટી તંત્ર અથવા તો જે જિલ્લાના અધિકારીઓ છે તેમને આ બાબતની નોટિસ આવી છે ખરી અને કોઈ કાર્યવાહીની ખાતરી આપી છે ખરી? બિલકુલ કહી શકાય કે અત્યાર સુધીમાં આવા કોઈ પણ પ્રકારના જે સમાચાર છે તે સામે નથી આવ્યા. કોઈ પણ માહિતી સામે નથી આવી કે અત્યાર સુધીમાં આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવશે એવું કંઈ. પરંતુ કહી શકાય કે જે આ યુવક છે તે અકસ્માતમાં મૃત્યુ પામેલો હતો. 3 મહિના પહેલા જે તેનો અકસ્માત થયો હતો અને દાહોદની જે ખાનગી હોસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ કહી શકાય કે પરિવારજનો જે છે તે પોતે સ્વજનો સાથે આવી અને ત્યાંથી પરત આત્મા મધ્યપ્રદેશ લઈ જતા હોય તેવા દ્રશ્યો હાલ દાહોદના રોડ પર સર્જાયા હતા અને તેને લઈને દાહોદમાં કુતૂહલ પણ સર્જાયું હતું. પરંતુ હવે તંત્ર તેના પર કઈ પ્રકારની કાર્યવાહી કરશે તે હાલ જોવું રહ્યું. સૌરભ, આ પરિવારજનો સાથે વાતચીત થઈ શકી છે? કેમ પરિવાર આટલી અંધશ્રદ્ધામાં માને છે? બિલકુલ કહી શકાય કે પરિવારનું કેવું છે કે તેમનો જે પરિજન છે તે પરિજન અકસ્માતમાં મૃત્યુ પામ્યો હતો અને તેના બાદ તેની આત્મા જે છે તે આ વિસ્તારમાં ફરતી હોય તેવું તેઓના ભુવા તાંત્રિક દ્વારા કહેવામાં આવ્યું હતું અને તેની આત્મા જે છે તેને શાંતિ અપાવવા માટે અહીં પરત તેઓ આત્મા લેવા માટે આવ્યા હોય તેવું તેઓ દ્વારા કહેવામાં આવ્યું હતું. આ જે ભુવો છે જે ધૂણી રહ્યો છે એ ક્યાંનો છે? શું એ દાહોદનો છે કે પછી એ મધ્યપ્રદેશથી આવેલો છે? એ પણ તેઓના ગામ મધ્યપ્રદેશથી જ આવ્યો હતો. ત્યાં ભુવા સાથે પહેલા તેઓએ ચર્ચા કરી હતી કે 3 માસ અગાઉ તેઓનો જે પરિજન છે તેઓનું મૃત્યુ પામ્યું હતું અને ત્યારબાદ ભુવા દ્વારા આ વિધિ કહેવામાં આવી હતી અને ભુવા દ્વારા જે ધૂણતા તે આત્માને પરત તેમના ગામ લઈ જવામાં આવ્યો હતો. ભુવો પણ મધ્યપ્રદેશનો તેમના જે પરિજન છે તેમના ગામનો જ છે. જી સૌરભ, આ જે પરિવાર છે જે મધ્યપ્રદેશથી આવ્યો હતો, પરંતુ દાહોદમાં પણ આવી અંધશ્રદ્ધા છે ખરી કે આ બહારથી આવેલા જે લોકો છે એમની અંદર દેખાઈ રહી છે અંધશ્રદ્ધા? બિલકુલ કહી શકાય કે અત્યાર સુધી દાહોદના પ્રોપર જે આવો કોઈ કિસ્સો સામે નથી આવ્યો. અગાઉ પણ જે કહી શકાય કે મધ્યપ્રદેશના જે યુવક છે તે દાહોદ ઝાયડસ હોસ્પિટલના દરવાજા આગળ આ પ્રકારની વિધિ કરતા નજરે પડ્યા હતા અને કેટલાક ડોક્ટરો સાથે પણ મારી વાત થઈ હતી. તેમાં ડોક્ટરોનું પણ એવું કહેવું છે કે મધ્યપ્રદેશ અને રાજસ્થાન વિસ્તારના જે આ લોકો છે તેઓ આ પ્રકારની વિધિ કરી અને પોતે ત્યાં અકસ્માત અથવા તો કોઈ ગંભીર બીમારીથી પીડાતા વ્યક્તિઓનું મૃત્યુ થયું હોય તો ત્યારે તેઓ આ પ્રકારે વિધિ કરી અને આત્મા લેવા માટે આવતા હોય છે. સૌરભ, જિલ્લા વિકાસ અધિકારી અથવા તો જિલ્લાનું જે વહીવટી તંત્ર છે એમાં અંધશ્રદ્ધા નિર્મૂલન કાર્યક્રમ જે છે એ ચલાવવામાં આવતો હોય છે, ત્યારે આ બાબતને લઈને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તમારી સાથે કોઈ વાતચીત થઈ શકે છે અથવા જિલ્લા કલેક્ટર સાથે કોઈ વાત થઈ શકી? અત્યાર સુધીમાં આવી કોઈ પણ વાતચીત થઈ નથી. પરંતુ કહી શકાય કે દાહોદની અંદર આ પ્રકારે કોઈ પણ કિસ્સા જોવા નથી મળતા. દાહોદના જે વ્યક્તિઓ છે તેઓની અંદર આ જે આત્મા લઈ જવાના હોય એવા કોઈ પણ કિસ્સા સામે નથી આવ્યા. દાહોદની અંદર જે અંધશ્રદ્ધા નાબૂદ કાર્યક્રમો ચાલતા હોય છે, જનજાગૃતિ કાર્યક્રમો ચાલતા હોય છે, તેની અસર દાહોદ જિલ્લાની અંદર તો જોવાઈ રહી છે. કારણ કે દાહોદ જિલ્લાના કોઈ પણ વ્યક્તિઓનો આવો કિસ્સો અત્યાર સુધીમાં સામે આવ્યો નથી. પરંતુ આ જે પરિવાર છે તે મધ્યપ્રદેશથી આવ્યો હતો ત્યારે
કઈ પ્રકારનું હાલ હવે જિલ્લા વહીવટીતંત્ર કાર્યવાહી કરશે એ આગળ જોવું રહ્યું. જી સૌરભ, આભાર માહિતી આપવા માટે. તો મધ્યપ્રદેશનો આ પરિવાર પણ અંધશ્રદ્ધામાં એટલો ડૂબેલો હતો, કેટલું માને છે ગેરમાન્યતામાં એ તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે છે, એમના પરિવારજનનો એક સ્વજન ગુમાવે છે, ત્યારે તેમના પરિવારજનો છે એ તાંત્રિક લઈને ત્યાં પહોંચે છે, કારણ કે તાંત્રિક એવું કહે છે કે એનો જે આત્મા છે એ ત્યાં ભટકી રહ્યો છે, કપડામાં બાંધીને લઈ જવો પડશે, અને તાંત્રિક જાતે આવે છે, કપડામાં બાંધીને લઈ જાય છે, અને પરિવારજનો પણ તેને સૂરમાં સૂર પુરાવીને એને માની લે છે આખી વાત. આ ખરેખર બહુ જ ગંભીર વિષય છે, ચિંતાજનક વિષય છે. આ મધ્યપ્રદેશનો પરિવાર છે જે દાહોદમાં સારવાર માટે પહોંચ્યો હતો અને આ ઘટના બની. પરંતુ ગુજરાતની અંદર જો આવા બનાવો ક્યાંય પણ બનતા હોય તો જિલ્લા વિકાસ અધિકારી અથવા જિલ્લા કલેક્ટરનું ધ્યાન અવશ્ય દોરજો, કારણ કે આ અંધશ્રદ્ધા છે, આમાં કોઈએ માનવાની જરૂર નથી. આવું કંઈ જ હોતું નથી કે આત્માને કપડામાં બાંધીને લઈ જઈ શકાય છે. કોઈ આવું કરી શકતું નથી. જો કોઈ એવો દાવો કરે છે, કોઈ ભૂવો છે કે પછી અન્ય કોઈ પણ વ્યક્તિ છે, તો એ પાખંડી છે અને તેને પાખંડી જ માનવાનો છે. અને સ્થાનિક પોલીસનું પણ તમારે ધ્યાન દોરી દેવું, કારણ કે આ પ્રકારની જે ભૂવાની વિધિ અથવા તો આ પ્રકારની જે પૂજા વિધિ હોય છે એ માત્ર ને માત્ર પાખંડ છે અને પરિવારજનોને છેતરવાનું અને તેમને ભોળી પ્રજા હોય છે એમના ભોળપણનો લાભ ઉઠાવવાનું કાવતરું છે. આ સિવાય બીજું કંઈ નથી. આવી અંધશ્રદ્ધાથી તમામ લોકોએ દૂર રહેવું જોઈએ. દાહોદનો આ કિસ્સો છે. એવી છે કે આપણા શિક્ષણમાં એવું કોઈ વૈજ્ઞાનિક અભિગમ આપતું હોય એવું કોઈ ભણાવવામાં આવતું નથી. બીજી વસ્તુ, આપણા લોકો જ્યારે અભણ હોય છે ત્યારે કેટલાક ધર્મગુરુઓ અને ખાસ કરીને વાર્તાકારો અને જ્યાં પણ સમાજમાં વાતો થતી હોય છે ત્યાં આ બધી આત્માની અને ભૂત પ્રેતની એવી બધી વાતો થતી હોય છે. તો એ સંજોગોમાં લોકોના મગજમાં એક એવું ફિટ થઈ જાય છે કે ભૂત પ્રેત છે, આત્મા છે અને એ આપણને નડે છે. તો આ બધાને કારણે થઈને એ લોકો ભુવાઓ પાસે જતા હોય છે ને ભુવાઓ પછી કોઈ પણ કારણસર એમને ઉપચારો પણ આપતા હોય છે કે ભૂત છે એવું ઠસાવે એટલે ભૂત દૂર કરવા માટેની પણ વિધિ એને બતાવવી પડે અને એમનો ધંધો ચાલતો હોય છે. અને ખાસ કરીને અંતરિયાળ વિસ્તારમાં અને ગામડાઓમાં તો આ ખૂબ ચાલે છે અને એમની ઉપર જ એમનો ધંધો ચાલે છે અને એમના આશ્રમો બનાય છે. અને મોટા મોટા આશ્રમો એટલા માટે જ બને છે કે આ લોકો અંધશ્રદ્ધામાં પડ્યા રહે અને આત્મા અને ભૂતને માનતા રહે. રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો. નાના મવા મેઇન રોડ પાસે મારામારી થઈ, રેકડી ધારકોની રેકડી ઉથલાવી દાદાગીરી કરવામાં આવી. અસામાજિક તત્વોના આતંકનો જે વિડીયો છે એ વાયરલ થઈ રહ્યો છે. આ તસવીરો તમે પણ જોઈ શકો છો. રાજકોટ જેવા સ્માર્ટ સિટીમાં અને જ્યાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને વારંવાર સવાલ ઉઠ્યા છે, ત્યાં ફરી એક વખત એવો બનાવ બન્યો છે. અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો. નાના મવા મેઇન રોડ પાસેનો આ બનાવ છે, જ્યાં જાહેરમાં આ તત્વો છે એ રેકડી ધારકો સાથે દાદાગીરી કરી રહ્યા છે, તેમની રેકડી ઉથલાવી રહ્યા છે. તમે તસવીરોમાં જોઈ શકો છો. રાજકોટ, જેમાં છેલ્લા 15-20 દિવસમાં આપણે હત્યાના અનેક બનાવો જોયા છે, અહીં આગળ કાયદો વ્યવસ્થાને લઈને વારંવાર સવાલ ઉઠી રહ્યા છે, ત્યારે સ્થાનિક પોલીસની કામગીરી જે છે એના ઉપર પણ સવાલ છે, કારણ કે આવા તત્વોને ન કાયદાનો ભય રહ્યો છે, ન પોલીસનો ભય રહ્યો છે. વારંવાર અસામાજિક તત્વો ખુલ્લેઆમ બેખૌફ થઈને એક સ્થાનિક લોકો હોય છે, નાના વેપારીઓ હોય છે, તેમને રંજાડ કરે છે, તેમને હેરાન કરે છે અને તેમની સાથે મારામારી કરે છે. આ વિડીયો તમે જોઈ શકો છો કે કેટલા અસામાજિક તત્વો છે જે નાના વેપારી, જે રેકડી ધારકો છે, તેમની સાથે દાદાગીરી કરી રહ્યા છે. વધુ માહિતી મેળવી રાજકોટથી સંવાદદાતા અંકિત પોપટ જોડાયા છે. અંકિત, આ જે વિડીયો છે તે ક્યારનો છે અને આ અસામાજિક તત્વોને લઈને પોલીસ હવે શું કાર્યવાહી કરશે? જે ચોક્કસ પંકજ, ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલ જે પ્રકારે વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ને તેને જ લઈને રાજકોટ શહેરના તાલુકા પોલીસ દ્વારા હાલ અત્યારે વાયરલ વિડીયોને લઈને તપાસ છે તે હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાય સમયથી રાજકોટ શહેરમાં લુખ્ખા તત્વોનો ત્રાસ છે તે યથાવત જોવા મળી રહ્યો છે. દિવાળીના પર્વથી આજ દિવસ સુધી જો વાત કરવામાં આવે તો 7 જેટલા વ્યક્તિઓની હત્યા થઈ ચૂકી હોવાનું છે તે સામે આવ્યું છે. સાથોસાથ ગત અઠવાડિયે જ 2 જેટલી ગેંગ વચ્ચે સરાજાહેર ફાયરિંગ થયા હોવાના બનાવ છે તે પણ સામે આવ્યા હતા. ત્યારે હાલ અત્યારે જે વિડીયો વાયરલ થયો છે તેની જો વાત કરવામાં આવે તો તે વિડીયો રાજકોટ શહેરના નાના મવા મેઇન રોડ ઉપર નો હોવાનો છે તે સામે આવ્યો છે. વિડીયોની અંદર સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે જાહેરમાં મારામારી છે તે કરવામાં આવી રહી છે. વાયરલ વિડીયોમાં એક વ્યક્તિ રેકડી ધારકોની રેકડી ઉથલાવતો હોવાનું તેમજ દાદાગીરી કરતો હોવાનું પણ છે તે સામે આવ્યું છે. ત્યારે આ પ્રકારના આવા તત્વોને લઈને રાજકોટ શહેર પોલીસ દ્વારા ક્યારે કાયદાનું શસ્ત્ર ઉગામવામાં આવે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે. જી અંકિત, આભાર માહિતી આપવા માટે. માત્ર રાજકોટ નહીં, અમદાવાદમાં પણ આવું જ થયું. અમદાવાદ શહેરમાં ફરી અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો.
કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લુખ્ખા તત્વો બેફામ બની ગયા. હાથમાં ધારદાર હથિયાર અને લાકડીઓ વડે હુમલો કર્યો. અસામાજિક તત્વોના આતંકનો આ વિડીયો સામે આવ્યો. જીડી સ્કૂલ પાસે નોનવેજ તવા ઉપર અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો. કૃષ્ણનગર પોલીસે આ સમગ્ર મામલે તપાસ કરી છે. તો અમદાવાદમાં એક સરદારનગર અને કૃષ્ણનગર આ બે એવા એરિયા છે જ્યાં અસામાજિક તત્વો વારંવાર આવી જાય છે. આવી રીતે હથિયારો લઈને દુકાનદારોને ધમકાવે છે, મારામારી કરે છે, પૈસા આપવાની ના પાડે છે અને અન્ય રીતે હપ્તાની પણ ઉઘરાણી કરતા હોય છે. ત્યારે આવા તત્વો સામે લગામ કસવા માટે પોલીસે કડક હાથે કામ લેવાની જરૂર છે. બાયડ દહેગામ હાઈવે પર ડમ્પર ચાલકો બેફામ બન્યા છે. અહીંયા ડમ્પરની અડફેટે એક બાઇક ચાલકનું કમકમાટી ભર્યું મૃત્યુ થઈ ગયું. આંબલિયારા નજીક સર્જાયો અકસ્માત. સંજય સોલંકી નામના આશાસ્પદ યુવકનું મૃત્યુ થયું. ગમખ્વાર અકસ્માતમાં યુવાનના શરીરના 2 ટુકડા થઈ ગયા. પરિવારજનોમાં અને પંથકમાં શોકની લાગણી ફેલાઈ છે. આંબલિયારા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠાના ઓગળના થરામાં સર્વિસ રોડ ઉપર રિક્ષા પલટી મારી ગઈ અને લોડિંગ રિક્ષા ખાડામાં પટકાતા રિક્ષા ચાલકને નુકસાન થયું. રસ્તા પર ખાડાના કારણે અનેક વખત અહીંયા વાહનો પટકાય છે. 2 દિવસ પહેલા પણ એક રિક્ષાએ પલટી મારી હતી. અનેક વખત રજૂઆત કરી છતાં નેશનલ હાઈવે ઓથોરિટીના આ ખાડા કાન જોવા મળ્યા. નેશનલ હાઈવે 27ના સર્વિસ રોડના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. સર્વિસ રોડ ઉપર સામાન્ય વરસાદમાં જ પાણી અને ખાડાઓના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. સુરતના કીમ વિસ્તારમાં એક્સપ્રેસ વે પર લક્ઝરી બસને અકસ્માત નડ્યો. કામરેજ તાલુકાના પાલી ગામ પાસે આ ઘટના બની, જ્યાં મિની લક્ઝરી બસના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી ટ્રક પાછળ અથડાવી દીધી. બસમાં સવાર 5 મુસાફરોને ઈજા પહોંચી છે. 108 મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અને હવે વાત કમોસમી વરસાદની. પંચમહાલ જિલ્લાના વેજલપુર પંથકના ખેડૂતોને કમોસમી વરસાદને પગલે રોવાનો વારો આવ્યો. ગામમાં અંદાજિત 70 હેક્ટર જમીનમાં ઊભા સોયાબીનના પાકમાં સિંગો ફૂગ આવી અને અંકુર ફૂટવાની શરૂઆત થઈ છે, જેના કારણે સોયાબીનનું પાક બગડતા ખેડૂતોને માથે હાથ મૂકી રોવાનો વારો આવ્યો. સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા હાલ પાક નુકસાનનો સર્વે કરાવવામાં આવી રહ્યો છે, જેનું યોગ્ય વળતર મળે તેવી અપેક્ષા છે. કુદરત રૂઠી છે એટલે સરકાર જ અમારી મા બાપ છે એવું ખેડૂતો માની રહ્યા છે. એટલે કાયદામાં વળતરની ઓછી જોગવાઈ છે, જે બાજુમાં મૂકી સરકાર સારું વળતર આપે અને ખેડૂતોને લોલીપોપ ના આપે તેવી તેમને આશા છે. વેજલપુર શેજાની અંદર જે ગામડો આવેલા છે એમાં તમામ નુકસાનીનું સર્વે ચાલુ છે. 26 અને 27 ઓક્ટોબરના રોજ કમોસમી વરસાદ થયો છે. ત્યાંથી ડાંગર અને સોયાબીનનો જે પાકમાં નુકસાન થયું છે એમાં સર્વે ચાલુ છે. હાલમાં ખેડૂત સર્વેયર દ્વારા અથવા ગ્રામસેવક દ્વારા સર્વે કરાવી શકશે, અથવા જો પોતે કૃષિ પ્રગતિ એપ્લિકેશનની અંદર તમારું ફાર્મર રજિસ્ટ્રી થયેલું હશે તો પણ સર્વે થશે. અને જો એવું ના હોય તો ચેટ મોડ્યુલ છે એની અંદરથી પણ તમે ખેડૂત તરીકે જાતે સર્વે કરી શકશો. હાલની અંદર જે સોયાબીનનો પાક નિષ્ફળ થયો છે પાછળ છે, અને જે કાપણી થઈ ગયું છે એનું પણ જે નુકસાન થયું તો પણ સર્વે કરવાનું છે, અને જે ઉભો પાક છે નુકસાન થયું છે એનો પણ સર્વે કરવાનો છે. કમોસમી વરસાદ પડવાને કારણે સોયાબીન તથા ડાંગરના પાકમાં પૂરેપૂરું નુકસાન થયેલ છે. તો ગ્રામ સેવક સાહેબ સર્વે કરવા આવે છે, પણ વિસ્તાર મોટો હોવાથી સરકારે જાહેર કરેલી કૃષિ પ્રગતિ એપ્લિકેશનથી જાતે સર્વે કરવાનું પણ જણાવ્યું છે. તેમ છતાં એપ્લિકેશન બરાબર ચાલતી નથી. ખેડૂતોએ ખેતી કરી છે, એમાં ઘણા ખેડૂતો પોતાના પૈસા નથી, મૂડી પણ માર્કેટમાંથી લાઈન કર્યું છે, આવી તો આ ભરાવાના નથી, અને નવેસર બીજું ખર્ચ કરવાનું, આ અવેરવાનું, એ પણ પૈસો નથી. અરે મારે તો મારા ભત્રીજાને કે લગન આવ્યું છોરીનું, આવું દીકરીનું લગન છે, મારે સાહેબ નવો કપડો લાવવાનો ઠેકાણો નહીં રહેવાનો, અને એમને એમ કંઈ જવાય છે લગ્નમાં? એટલે ખેડૂત તરીકે ખેતી પ્રધાન દેશ, તો ખરેખર ખેડૂતોની હાલત કફોડી જો કુદરતના આધારે થઈ હોય તો સરકાર મા બાપ ગણાય અને એમને ખેડૂતને રાહત રહે એટલું વળતર આપવું પડે, કાયદા નિયમ મૂકીને. કાયદામાં તો નહીં જેવું બતાવે છે, પણ એમાં અમારું કંઈ ખેડૂતોનું ભલું થાય એમ નથી. પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં આવેલા વેજલપુર ગામમાં ખેડૂતોએ મગફળીનો પાક છોડી અને સોયાબીનની ખેતી કરી હતી, પરંતુ સોયાબીનમાં પણ માથે હાથ મૂકીને રોવું પડે એ પ્રકારના
આ વખતે જે પરિસ્થિતિ છે જોવા મળી રહી છે. હું આપણે સીધા દ્રશ્યો બતાવીશ. ખેડૂતો દ્વારા સોયાબીનની પાક કરવામાં આવ્યો હતો અને સોયાબીન કરી અને એક સારી ઉપજ મેળવવાની આશા બંધાઈ હતી, પરંતુ ખેડૂતોના માથે જાણે આફત આવી એ પ્રકારના દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે. સતત બે વાર વાવેતર કર્યા બાદ પણ હાલ જે સોયાબીન છે તે કમોસમી વરસાદમાં બગડી જતા ખેડૂતોની હાલત કફોડી બની છે. હું આપણા તરફના પણ દ્રશ્યો બતાવીશ. આ તરફ કાપણી કરેલા પાકના દ્રશ્યો જોયા બાદ આ તરફના પણ આપ દ્રશ્યો જોઈ શકો છો. ખેતરમાં જે પ્રકારે સોયાબીનની જે અત્યારે પરિસ્થિતિ છે તે નિહાળી કેટલાક ખેડૂતોને અહીંયા હૃદયરોગના હુમલા આવી ગયા હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જેથી અહીંયા વેજલપુરના ગામના જે ખેડૂતો છે તે દ્વારા સરકાર પાસે યોગ્ય વળતરની માંગણી કરવામાં આવી રહી છે. સાથે સાથે જે હાલ સર્વેની કામગીરી ચાલી રહી છે તેમાં ગ્રામ સેવક દ્વારા સ્થાનિક કક્ષાએ સર્વે કરવામાં આવી રહ્યું છે, પરંતુ જે ખેડૂત પ્રગતિ એપમાં જે રજીસ્ટ્રેશન થતું હોય છે તે એપ વારંવાર ખોટકાતી હોવાનું પણ ખેડૂતો જણાવી રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા જે મેન્યુઅલ સર્વેની કામગીરી છે તે યોગ્ય રીતે કરાવવામાં આવે એવી ખેડૂતો માંગણી કરતા જોવા મળી રહ્યા છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, કાલોલ, પંચમહાલ. સુરેન્દ્રનગર જિલ્લામાં 6-7 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે અને કમોસમી વરસાદને પગલે ખેડૂતો પાયમાલ થયા છે. ખેડૂતોએ અંદાજે 5.60 લાખ હેક્ટર જમીનમાં કપાસ, મગફળી, એરંડા સહિતના પાકનું મહામહેનતે વાવેતર કર્યું, પરંતુ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું છે અને એમની હાલત પણ કફોડી બની છે. તસવીરો તમે જોઈ શકો છો. એક તરફ કપાસના ભાવ તો એમને પૂરતા નથી મળી રહ્યા અને બીજી તરફ પડ્યા પર પાટું જેવી સ્થિતિ આ વખતે આવીને ઊભી છે. મગફળીના પાકને મોટું નુકસાન થતાં હવે શું કરવું એ ખેડૂતો માટે મોટો સવાલ બની ગયો છે. ખેડૂતોની મુશ્કેલીને ધ્યાનમાં લઈ સરકાર દ્વારા CCI કેન્દ્ર મારફતે કપાસની પોષણક્ષમ ભાવથી ખરીદી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. કપાસના પૂરતા ભાવ નથી મળતા અને કમોસમી વરસાદ થયો એટલે ખેડૂતોને હજી કપાસનો પાક અડધો વીણ્યો છે અને અડધો હજી બાકી છે. ત્યારે ખેડૂતો માટે સરકારે ટેકાના ભાવે જે ખરીદી કરવા માટે જે જાહેરાત કરી છે, પણ હજી સુધી કપાસની પણ ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી નથી. માવઠાની જે શરૂઆત થઈ છે એમાં ખેડૂતોને મોટા પ્રમાણે કુદરત જે ખેડૂતો માથે રૂઠ્યો હોય એવું અમને અત્યારે લાગી રહ્યું છે. જેમાં અત્યારે કપાસનો જે આવક છે એ કપાસની આવકમાં 30% આવક ખેડૂતોને આવી ગઈ છે. હજી 50% ઉપરની આવક હજી બાકી છે. ત્યારે આ માવઠાનો વરસાદ જે છે એ કપાસ, મગફળી અને અન્ય પાકોમાં મોટા પ્રમાણમાં નુકસાન કરી રહ્યો છે. જામનગર જિલ્લામાં કમોસમી વરસાદે કહેર મચાવ્યો છે. લાલપુરમાં પણ છેલ્લા 2-3 દિવસથી વરસાદી વાતાવરણ વચ્ચે શિયાળામાં વરસાદ ખાબકતા મગફળીના પાકને ભારે નુકસાની થઈ. ખેડૂતોની આ પરિસ્થિતિમાં સરકાર વહારે આવે તેવી ખેડૂતોની માંગ છે. આ જોઈ લ્યો, બધું હળી ગયું. આ ગારો, આ લાલપુર તાલુકાની લાલપુરની જમીન છે. આ આખા તાલુકામાં સવારે 2 વાગ્યાથી વરસાદ ચાલુ છે અને રાતના 2 વાગ્યાથી સવારના 8 વાગ્યા સુધી વરસાદ વહી રહ્યો છે. વધુ સમાચારો જોઈશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. ખેડામાં કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે. ત્રાજ ગામમાં કમોસમી વરસાદે ખેતરોમાં તાંડવ મચાવ્યું, જેના કારણે ડાંગરનો પાક બરબાદ થઈ જતા ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે. સતત 3 દિવસથી વરસી રહેલા વરસાદના કારણે ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. ખેડૂતોએ 600 વીઘાથી વધુ જમીનમાં ડાંગરનું વાવેતર કર્યું હતું, પરંતુ હવે સંપૂર્ણ પાક બરબાદ થતા જગતનો તાત લાચાર અને પાયમાલ થયો છે. પાક જે કરવો હોય તો એ હમણાં તો થાય નહીં, એટલે ઘઉં તો અમારે ગણવાના જ નહીં. તો જો પાણીની જાહેરાત જે કરી છે તે એક મહિનો વધારે 1.5 મહિનો લંબાઈ આપે તો અમારે સીધું ડાંગરથી આ ડાંગર ઉનાળું થઈ શકે અને અમને થોડી અમારી મદદ થઈ જાય. સરકારને એક નમ્ર વિનંતી કે ખેડૂતોને ક્રોપ લોન જે ખેડૂતોને સરકાર આપે છે વિના વ્યાજવાળી, એમાં રાહત આપે, થોડી ઘણી ક્રોપ લોન માફ કરે. સરકાર ડાંગરના પાકના નુકસાનનું વળતર આપે તેવી ખેડૂતોની માંગ છે. સાથે જ ઉનાળાની સિઝનમાં સિંચાઈનું પાણી ઉપલબ્ધ કરવાની જાહેરાત કરે તેવી પણ માંગ કરી રહ્યા છે. સરકાર તાત્કાલિક સર્વે કરી સહાયની રકમ આપે તેવી ખેડૂતોએ રજૂઆત કરી છે.
કમોસમી વરસાદે રાજ્યના ખેડૂતોને પાયમાલ કરી દીધા છે, ત્યારે સુરતના ઓલપાડમાં પણ ભારે નુકસાન થયું છે. ખેડૂતોને થયેલા નુકસાનની સમીક્ષા કરવા અને ધરતીપુત્રોની વેદના સાંભળવા ખુદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ખુલ્લા પગે ખેતરમાં ઉતર્યા. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ ઓલપાડના સેલુંત ગામમાં ખેડૂતોને મળીને નુકસાનની સમીક્ષા કરી. ખેડૂતોની વેદના સમજવા માટે જાતે ખેતરોમાં ઉતર્યા. તેમની સાથે પૂર્વ મંત્રી મુકેશ પટેલ પણ હાજર રહ્યા. હર્ષ સંઘવીએ ખેડૂતોને મળીને તેમની મુશ્કેલીઓ જાણી. આ મુલાકાત દરમિયાન એક અત્યંત ભાવુક દ્રશ્યો જોવા મળ્યા. પાક નિષ્ફળ જવાથી દુઃખી થયેલા એક મહિલા ખેડૂતે રડતા રડતા ડેપ્યુટી સીએમને પોતાની વેદના અને સહાય માટેની રજૂઆત કરી. હર્ષ સંઘવીએ મહિલા ખેડૂતને આશ્વાસન આપીને સરકાર તરફથી તમામ મદદની ખાતરી આપી હતી. નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે સરકાર ખેડૂતોની સાથે છે. સાથે જ તેમણે ઝડપથી સહાય કરવાની ખાતરી પણ આપી. સૌરાષ્ટ્રમાં મોંઘા બિયારણ, ખાતર અને મજૂરીનો ખર્ચ કર્યા બાદ માવઠાથી પાક નિષ્ફળ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ. દમણમાં 2 પર્યટકોના અપહરણ અને ખંડણીના ગંભીર મામલામાં કોર્ટે તમામ આરોપીઓના જામીન ફગાવ્યા છે. આ કેસમાં દમણ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ સહિત કુલ 9 પોલીસ કર્મીઓ પર અપહરણ, ધાકધમકી અને ખંડણીના આરોપો છે. ફરિયાદ મુજબ ઓગસ્ટ મહિનામાં 3 પર્યટકોનું અપહરણ કરી ₹25 લાખની ખંડણી માંગવામાં આવેલી. દમણ ક્રાઇમ બ્રાન્ચના કેટલાક પોલીસ કર્મીઓએ ખંડણી માંગી હતી. મામલો બહાર આવતા ક્રાઇમ બ્રાન્ચના એક પીએસઆઈ સહિત 9 પોલીસ કર્મીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ હતી. હવે ફરિયાદી પક્ષનો આરોપ છે કે ચાર્જશીટમાં કઠોર કલમો દૂર કરી જામીનપાત્ર કલમો લગાવી દમણ પોલીસ આરોપીઓની મદદ કરી રહી છે. કોર્ટે આરોપી અંકુશસિંહ સહિત તમામના જામીન રદ કરતા કેસ ફરીથી ચર્ચાસ્પદ બન્યો છે. જૂનાગઢ ગિરનાર પર્વત પર ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. લીલી પરિક્રમા કરવા આવેલા ભક્તો ગિરનાર દર્શને પહોંચ્યા છે. હજારો ભક્તો દૂર દૂરથી દર્શન માટે આવી રહ્યા છે, કારણ કે ભક્તો માટે તો લીલી પરિક્રમા મોકૂફ છે, પરંતુ જે લોકોને ખબર નહોતી અને તેઓ આવ્યા છે ત્યારે તેઓ હવે ગિરનાર પર્વત પર જઈ રહ્યા છે, ભવનાથના દર્શન પણ કરી રહ્યા છે. એટલે ભક્તોની જે ભીડ છે એ ખૂબ મોટી સંખ્યામાં આજે જોવા મળી છે. હજારો ભક્તો દૂર દૂરથી દર્શનાર્થે આવી રહ્યા છે. આ વર્ષે અમારી ઈચ્છા પરિક્રમા કરવાની હતી, પણ સરકારશ્રીના નિયમ પ્રમાણે પરિક્રમા રદ થઈ, તો અમે આ વખતે ગિરનાર ઉપર ચડ્યા અને રાત્રે 2 વાગ્યાના અમે ચડતા હતા. તે હજી પણ અમે ઉતર્યા નથી. હજી અહીંયા જ છીએ અડધી વચ્ચે. અમે આવ્યા હતા પરિક્રમા કરવા, પણ પરિક્રમા કેન્સલ રહી છે. એટલે અમે વિચાર્યું કે બધા મિત્રો ફ્રેન્ડ સર્કલ બધાએ અંબાજી માતાના દર્શન અને દત્ત ભગવાનના દર્શન કરી અને ફૂલ એન્જોય કરીએ અને ઘરે પાછા જતા રહીએ. અને અહીંયા ગરદી પણ બહુ છે. દત્તેશ્વર ભગવાનને અને અંબાજી માતાના દર્શન કરી, શ્રદ્ધાપૂર્વક દર્શન કરી અને અમે રિટર્નમાં અત્યારે હાલ નીચે ઉતરી રહ્યા છીએ. અને અહીંયાનું વાતાવરણ વરસાદી વાતાવરણ છે અને एकदम સારું વાતાવરણ છે અત્યારે. यहाँ पे अभी परिक्रमा करने के लिए आया था मैं, लेकिन यहाँ पे पता चला कि परिक्रमा नहीं हो रही है, रद्द की गई है. तो हमने अभी सुबह रात को 11 बजे से स्टार्ट किया और गुरु शिखर 10,000 स्टेप करके गुरु शिखर करके अभी हम आ रहे हैं. वातावरण बारिश है, बहुत बारिश है और वातावरण थोड़ा ख़राब है, तभी भी लोग बहुत भीड़ से आ रहे हैं यहाँ पे. પરિક્રમા તંત્ર દ્વારા, સરકાર દ્વારા રદ કરવામાં આવેલી છે, તો જેથી કરી ગિરનાર અંબાજી મંદિર, ગુરુ ગોરખનાથજી, ગૌમુખી ગંગા, ગુરુ દત્તાત્રેયના દર્શન કરવા હજારો સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. વ્યવસ્થા બહુ સરસ અને સારી છે. પોલીસ તંત્ર પણ સરસ અને સારું છે. દુકાનદારો, ડોલીવાળા, બધા દુકાનોવાળા, ડોલીવાળા અને બધા તંત્ર થઈ અને લોકો સાથ સહકારને સહયોગ આપે છે. ગિરનારની લીલી પરિક્રમા રદ થતાં જ શ્રદ્ધાળુઓ છે તે ગિરનાર પર્વત પર પહોંચ્યા છે અને સીધા દ્રશ્યો કેમેરા પર્સનને કહીશ કે આપને બતાવે કે જે દ્રશ્યો છે આ ગિરનાર પર્વતના છે કે અંબાજી મંદિરથી દત્ત શિખર તરફના આ જે દ્રશ્યો છે કે જ્યાં હાલ શ્રદ્ધાળુઓ છે તે પોતાની પરિક્રમા ન કરી શક્યા ગિરનારની, પરંતુ બીજી તરફ તે જે અંબાજી મંદિર અને જે દત્ત ભગવાનના દર્શન કરવા ઉમટી પડ્યા છે. કોઈ ઘટના ન બને જેને લઈને પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત છે તે અહીં રાખી દેવામાં આવ્યો છે. હાલ જે રીતે ભીડ જામી છે અને જેના કારણે વ્યવસ્થા જાળવવા માટે પણ તંત્રની ટીમોને અહીં તૈનાત કરી દેવામાં આવી છે. બીજી તરફ જે રીતે શ્રદ્ધાળુઓ હાલ અંબાજી મંદિર તરફ છે અને દત્ત ભગવાનના જે દર્શન કરવા છે તે ઉમટી પડ્યા છે અને હાલ શ્રદ્ધાળુઓ છે તે
ગિરનારની લીલી પરિક્રમા ન કરી પરંતુ પોતે દત્ત ભગવાનના અને અંબાજી માતાજીના દર્શન કરી અને પોતાએ પરિક્રમા કરી લીધી છે તેવું હાલ માની રહ્યા છે. અમાર બકાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, ગિરનાર. ગિરનારની લીલી પરિક્રમા રદ થઈ છે અને જેના કારણે શ્રદ્ધાળુઓ આ વખતે પરિક્રમા નથી કરી શક્યા અને જે પરિક્રમા કરવા આવેલા શ્રદ્ધાળુઓ ગિરનાર તરફ જતા જોવા મળી રહ્યા છે. સીધા જ જે દ્રશ્યો જોઈ શકો છો કે આ ગિરનારની જે સીડી છે અને ત્યાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે. ખાસ કરીને કારતક સુદ 11ની મોડી રાત્રે વિધિવત પરિક્રમાનો પ્રારંભ થતો હોય છે, પરંતુ આ વર્ષે કમોસમી વરસાદે આ પરિક્રમા પર સંકટ લાવ્યું છે અને જેના કારણે ગિરનારની જે સીડી છે ત્યાં આપ જોઈ શકો છો કે જાણે કેડિયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો છે. આ સીધા જ જે દ્રશ્યો આ ન્યૂઝ 18ની સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે. ખાસ કરીને જે રીતે આ ગિરનાર પર્વત પરના જે દ્રશ્યો છે કે હાલ પ્રવાસી જે શ્રદ્ધાળુઓ છે તેમની ભીડ ગિરનાર પર્વત પર છે. માં અંબે, દત્ત ભગવાન અને જે જુદા જુદા ધાર્મિક સ્થાનો આવેલા છે ત્યાં શ્રદ્ધાળુઓ દર્શન કરી રહ્યા છે અને દર્શન કરીને પોતાએ પરિક્રમા છે તે કરી લીધી હોય તેવું અનુભવ કરી રહ્યા છે. કારણ કે આ વખતે તંત્ર દ્વારા લોકોની સલામતીને ધ્યાને રાખીને આ નિર્ણય કરાયો છે અને જેને લઈને ખાસ કરીને જે લોકો છે તે આ તંત્રનો પણ આભાર વ્યક્ત કર્યો છે અને નિર્ણયને આવકારવામાં આવ્યો છે. ત્યારે હાલ જે શ્રદ્ધાળુઓ છે તે જુનાગઢ આવી પહોંચ્યા હતા, ભવનાથ તળેટીમાં આવી પહોંચ્યા હતા, તે હવે ગિરનારની જે પર્વત છે ત્યાં સીડી ચડી અને જતા જોવા મળી રહ્યા છે. ગિરનાર પર્વત પર પણ હાલ જે શ્રદ્ધાળુઓની ભીડ છે તે જોવા મળી રહી છે, જેને લઈને હાલ જે ગિરનાર પર્વત પર ભારે ભીડના કારણે પોલીસનો સ્ટાફ પણ ગોઠવી દેવાયો છે અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. અમાર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, ગિરનાર. વડોદરાના પાદરામાં જાહેર રસ્તા પર આવી ચડ્યો મગર. જાહેર માર્ગ પર જ મહાકાય મગરની લટાર જોવા મળી. ઇટોલા ચાણસદ રોડ પર આ મગર જોવા મળ્યો અને આ મહાકાય મગર જોઈને લોકો પણ ભયભીત થઈ ગયા. આશરે 12 થી 13 ફૂટનો લાંબો આ મગર દેખાતા વાહન ચાલકોમાં પણ ભય ફેલાયો. રહેણાંક વિસ્તારોમાં મગર નીકળવાનો સિલસિલો હજુ પણ જારી છે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.